Standard 9th, English, Unit 2, Dental Health. મિત્રો, દાંતના સ્વાસ્થ્ય વિશે આ યુનિટ છે. સામાન્ય રીતે આપણે દાંતના સ્વાસ્થ્યને લઈને જાગૃત નથી, કારણ કે દાંતની તકલીફ મોટા થયા પછી જ શરૂ થાય છે. એટલે નાનપણથી જ તેની કાળજી લેવી જોઈએ. તો આ વિશે સરસ જાણકારી આપણને આ યુનિટમાંથી મળી રહે છે. તો લેટ્સ સી પ્રી ટાસ્ક. નો યોર ટીથ. અહીં આપેલા ચિત્રમાં આપણે જોઈ શકશું 4 પ્રકારના દાંત છે: ઇન્સાઇઝર્સ, કેનાઇન્સ, પ્રીમોલર્સ અને મોલર્સ. ઇન્સાઇઝર્સ જે છે એ નીચે 4 છે, એકદમ જડબાની સામે, અને ઉપર પણ 4 છે. અહીં કેનાઇનની બાજુમાં 2 જ આપ્યા છે, પરંતુ ઉપર પણ 4 અને નીચે 4. ઇન્સાઇઝર્સ ટોટલ 8 છે. પછી એની બાજુમાં તરત જ કેનાઇન આવે છે. જમણી બાજુ એક કેનાઇન આવશે અને ડાબી બાજુ એક કેનાઇન, એટલે ઉપર 2 અને નીચેના જડબામાં 2, એટલે કેનાઇન્સ આવશે ટોટલ 4. પછી વેરી નેક્સ્ટ ટુ કેનાઇન, પ્રીમોલર્સ. એ પ્રીમોલર્સ પણ ડાબી બાજુ 2 આવશે અને જમણી બાજુ 2 આવશે. એ જ રીતે ઉપરના જડબામાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 2, એટલે ઉપરના જોમાં 4 અને નીચેના જોમાં 4, એટલે ટોટલ આવશે 8 પ્રીમોલર્સ. અને એટ ધ એન્ડ ઓફ ધ લાઇન્સ છેલ્લે આવશે મોલર્સ. મોલર્સ એટલે જેને આપણે દાઢ કહીએ છીએ. એટલે ડાબી બાજુ 3 દાઢ, જમણી બાજુ 3 દાઢ, એ જ રીતે ઉપરની સાઈડ ડાબી બાજુ 3 અને જમણી બાજુ 3, એટલે ટોટલ થશે ઉપર 6 અને નીચે 6, એટલે કુલ 12 દાઢ હોય છે. હવે ઘણાને છેલ્લી દાઢ આવતી હોતી નથી, બધાને 12 ને બદલે હોય છે 10 જ દાઢ. એને ઘણીવાર આપણે કહેતા હોય છે ડહાપણની દાઢ, એટલે બધાને જ હોતા નથી. એટલે આ બધા જ દાંત ટોટલ થાય છે 32. એટલે અહીંયા અપર એન્ડ લોઅર જોસ ડેન્ચર ચોકઠું છે. આ એમાં કઈ માહિતી છે? અપર એટલે ઉપરનું જડબું, નીચેનું જડબું. સેમ ઓન બોથ ધ જોસ, જે મોટે ભાગે સરખું જ હોય. સેમ ઓન બોથ ધ સાઇડ ઓફ ઇન્સાઇઝર્સ. ઇન્સાઇઝર્સ એટલે આપણે જે જોયા તે સામેના જે 4 દાંત જે છે તે. હવે એ શાના માટે યુઝ થાય છે? યુઝ ફોર ક્રશિંગ, હોલ્ડિંગ, કટિંગ, ગ્રાઇન્ડિંગ એટસેટ્રા. ક્રશ ટુકડા કરવા માટે, પકડવા માટે, કટ કરવા માટે અને દળવા માટે. હવે આ માહિતી પરથી આપણે નીચે જે ટેબલ આપ્યું છે એને ફિલઅપ કરવાનું છે કે ઇન્સાઇઝર્સ કેટલા છે, કેનાઇન્સ કેટલા છે, પ્રીમોલર્સ એન્ડ મોલર્સ, હાઉ મેની ને વેર, ક્યાં આવ્યા છે અને એના યુઝ કયા છે. ઇન્સાઇઝર્સ જોઈએ છે આપણે 4+4, અપર જોમાં 4 અને લોઅર જોમાં 4. અને વેર આર they are in front of our dentures, આપણા સામેની ફ્રન્ટ પાર્ટ ઓફ અવર ડેન્ચર. અને યુઝ શેના માટે થશે? એનો કટ ફૂડ, કાપવા માટે. પછી કેનાઇન્સ છે, તો કેટલા કેનાઇન્સ છે? ઉપર 2 અને નીચે 2, 2+2. અને એ ક્યાં છે? આપણા ઇન્સાઇઝર્સની બાજુમાં, એટલે નેક્સ્ટ ટુ ઇન્સાઇઝર્સ. અને એનો ઉપયોગ થાય છે ચીરવા માટે, ટુ ટેર. પ્રીમોલર્સ પણ અપર જોમાં 4 છે અને લોઅર જોમાં 4 છે, એટલે ટોટલ 8. અને they are next to canines. એન્ડ એનો યુઝ છે ટુ ક્રશ ફૂડ, નાના ટુકડાઓ કરવા માટે. એન્ડ લાસ્ટ છે મોલર્સ, જે આપણે જોયું કે ઉપર 6 અને નીચે 6. ઘણાને 6 હોતી નથી, ઘણાને 4 જ હોય છે, 5 બી હોઈ શકે, પણ સામાન્ય રીતે એમ કહેવાય છે કે 6 દાઢ હોય. અને એ છે આપણા ડેન્ચરના એન્ડમાં હોય છે, ચોકઠાની એકદમ અંતમાં. અને એનું કામ છે દળવાનું. તો આ થયા આપણા
જુદા જુદા 4 પ્રકારના દાંત. Now let's see. B. Here is the picture of a dental chair. Observe it closely and discuss with your classmates how it is different from other chairs. હવે આપણે ઘણી બધી ખુરશીઓ જોઈ હશે, ઘરમાં આપણી ખુરશીઓ હોય, પરંતુ ડેન્ટલ ચેર, દાંતના દવાખાનામાં દાંતના પેશન્ટ માટેની આ સ્પેશિયલ ચેર હોય છે, ત્યાં બધી જ ફેસિલિટીઝ હોય છે. એટલે તમે આ ચિત્રમાં જો એ જ વધારે યોગ્ય રહેશે. ક્યારેક દવાખાનામાં જવાનું થાય તો જોજો, પણ પેશન્ટ બનીને ના જાઓ એવી હું ઈચ્છા વ્યક્ત કરું છું. કારણ કે દાંતનું જે દર્દ હોય છે એ બહુ જ પેઇનફુલ હોય છે. એટલે આ કંઈક આપણી ચેરથી કેટલી ડિફરન્ટ છે એ તમે એનો તફાવત અહીં જોઈ શકો છો. So now turn the page 16. Read. Sonia had a severe toothache. She could not eat anything, nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. Sonia. Oh ma, it's unbearable. We must visit a dentist, said her uncle Ashokbhai. The same evening, they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. Dr. Sharma. Hello, young lady. What's the matter with you? Sonia, with difficulty. Oh, ma. Ah, doctor. I have a terrible toothache. Dr. Sharma. I can see. Let me check it. Sit in the chair, please. Sonia sits in the dental chair. The doctor switches on the headlight. Now we can see Sonia had a severe toothache. Toothache means દાંતનું દર્દ. એક એટલે દુખાવો. સ્ટોપેક નામની દવા આવે છે. આપણે સ્ટોપેક સાંભળીએ છીએ, પણ એક કે જે દર્દને બંધ કરે છે, સ્ટોપ કરે છે, that is સ્ટોપેક. એક હેડેક. તો એન્ડ સિવિયર મીન્સ વેરી મચ, ખૂબ જ એને પેઇન હતું દાંતમાં. She could not eat anything, nor could she go to school. કંઈક જમી પણ નથી શકતી અને સ્કૂલમાં પણ જઈ શકતી નથી. Studying at home was also impossible due to pain. એટલે જ મિત્રો કહ્યું છે કે દાંતનું પેઇન જેને સહન કર્યું હોય એને જ ખબર હશે, કારણ કે ઇટ ઇઝ વેરી પેઇનફુલ. તમે કશું જ કરી શકતા નથી. ડ્યુ ટુ મીન્સ ના કારણે. ફ્રેઝ છે. There was a holiday in school due to rain. ના કારણે. યાદ રાખવું તમારે કે studying at home was also impossible due to pain and she was not able to sleep also. તો પેઇનના કારણે શું નથી કરી શકતી? નથી જમી શકતી, નથી સ્કૂલે જઈ શકતી, નથી ઘરે ભણી શકતી કે નથી બરાબર ઊંઘી શકતી. સોનિયા. Oh ma, it's unbearable. Unbearable શબ્દ જે આવ્યો છે, મૂળ શબ્દ છે to bear. BEAR. To bear. To bear નો અર્થ થાય છે સહન કરવું. To tolerate. TOLERATE. To tolerate. બીજો સિમિલર છે to endure. ENDURE. બધાના અર્થ થાય સહન કરવું. અને એનું ઓપોઝિટ થાય અનબેરેબલ. એટલે સહન અસહ્ય છે કે દુખાવો અસહ્ય છે. We must visit a dentist. You know who is dentist? કે દાંતના જે ડોક્ટર છે એમને શું કહેવાય? ડેન્ટિસ્ટ. કે આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ જોઈએ. Said her uncle Ashokbhai. Ashokbhai is Sonia's uncle. The same evening, they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. So, તેઓ કોની મુલાકાત લે છે? ડોક્ટર બંસી શર્મા, કે જેઓ યંગ છે
and competent. Competent એટલે efficient, નિપુણ, કુશળ ડોક્ટર છે. Dr. Sharma, hello young lady, what's the matter with you? સોનિયાને પૂછે છે કે હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર, શું થયું છે? સોનિયા વિથ ડિફિકલ્ટી, ઇવન શી ઇઝ નોટ એબલ ટુ સ્પીક પ્રોપરલી, એને બોલાતું પણ નથી. ઓ માં, ઓ ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. ટેરિબલ, ભયાનક, ખૂબ જ. ડોક્ટર શર્મા, I can see. Let me check it. Sit in the chair, please. Sonia sits in the dental chair. The doctor switches on the headlight. આપણે જોઈએ છે કે કાનના ડોક્ટર છે, ગળાના ડોક્ટર છે, આંખના ડોક્ટર, દાંતના ડોક્ટર, એ લોકોના માથા પર જ જે એ લોકો ઇન્સ્ટ્રુમેન્ટ પહેરે છે એમાં જ લાઇટ હોય છે અને એ લાઇટ ચાલુ કરીને એમણે એને ચેક કરવાનું શરૂ કર્યું. ડોક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. Sonia, opening her mouth a little bit slowly. Ah, sorry doctor, I can't open my mouth any wider than this. Even she is not able to open her mouth. Dr. Sharma, that's okay. Moving the mouth mirror and the probe in Sonia's mouth, I can see. I see a black spot on one of your molars. There seems to be a cavity there. Moving the mouth mirror and the probe. Mouth mirror એટલે નાનો અરીસો હોય, એ અરીસો એ લોકો મોંમાં મૂકતા હોય છે જેના કારણે એ લોકો બહાર જોઈ શકે. અને પ્રોબ, પ્રોબ એટલે એક જાતનું ઇન્સ્ટ્રુમેન્ટ, એક ચીપિયો હોય જે બ્લન્ટ હોય, બુઠ્ઠો, જેનાથી એ લોકો અંદર ચેક કરવા માટે ડોક્ટર્સ યુઝ કરતા હોય છે. અને શું જુએ છે ડોક્ટર શર્મા? કે સી અ બ્લેક સ્પોટ, ડાઘો, ડોટ, on one of yours molars. જો મિત્રો one of પછી હંમેશા પ્લુરલ આવશે, બહુવચન. એટલે one of your molars, તારી દાઢમાંથી એક દાઢ ઉપર બ્લેક ડોટ, ડાઘો દેખાય છે. and there seems to be a cavity there. અને એવું લાગે છે કે ત્યાં કેવિટી છે. અશોકભાઈ, સ્ટાર્ટર્ડ. અશોકભાઈ ને આંચકો લાગે છે. સ્ટાર્ટલ્ડ એટલે અચંબો પામવો. A cavity? Dr. Sharma, yes, a cavity and quite a big one. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. Can you come back tomorrow? Dr. Sharma said કે cavity છે ને it is quite a big one. Quite આપણે આગળ પણ શીખી ગયા. Quite એટલે very much, કે ખૂબ મોટી છે, વધારે છે. દાંતમાં સડો લાગવાથી જે પોલાણ થઈ જાય છે તેને કેવિટી કહેવાય છે. and it is very painful also. પ્રિસ્ક્રાઇબિંગ એટલે સજેસ્ટ, દવા આપવી, સૂચન કરવું કે સમ મેડિસિન્સ, કે આજે તો હું થોડી એને મેડિસિન્સ જ આપીશ. ને when the pain will subside by tomorrow, કે subside એટલે ઓછું થવું, to reduce, કે કાલ સુધીમાં પેઇન એને ઓછું થઈ જશે. then only the further treatment is possible. કારણ કે પેઇન હોવાને કારણે એ મોઢું જ પોળું કરી શકતી નથી. પેઇન ઓછું થશે ત્યારે જ ફર્ધર એટલે આગળની ટ્રીટમેન્ટ શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો? અશોકભાઈ સેઝ, I will be out of station tomorrow. આઉટ ઓફ સ્ટેશન એટલે શહેરની બહાર હોવું, કે કાલે હું શહેરમાં નથી એટલે બહાર હોઈશ. ડોક્ટર શર્મા, વેલ, સોનિયા કેન કમ અલોન. શી ઇઝ અ બ્રેવ ગર્લ. સોનિયા, યસ ડોક્ટર, I will have to. કે હા, મારે બ્રેવ બનવું જ પડશે. Next day, Sonia felt better. She did not have much pain. She visited the doctor again at the fixed time. Dr. Sharma, how do you feel today, young lady? Sonia says, much better.
Dr. Sharma cleaned the cavity with an air rotor. So air rotor એ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે હવાના પ્રેશરથી જે કેવિટીઝ જે રહી છે એને એ ક્લીન કરે છે. Then she filled it with a white substance known as light cured composite filling material. પછી જે એ કેવિટી કાઢી નાખે, સડો જે હોય છે એને કાઢી નાખવાથી ત્યાં જગ્યા થઈ જાય. એ જગ્યાને ફિલ કરવું પડે, ભરવું પડે, નહીં તો ફરીથી ત્યાં ખોરાક ખાવાનું ભરાઈ જાય ને કારણે ફરીથી સડો વધારે થઈ જાય. એટલે એને ફિલ કરે છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. It contains synthetic resin, silica as filler and photoactivator, etc. અને એ મટીરિયલમાં ઇટ કન્ટેન્સ એટલે એમાં શું રહેલ છે? સિન્થેટિક રેઝિન, બનાવટી રેઝિન. રેઝિન એટલે વૃક્ષોમાંથી મળતો ગુંદર જેવો ચીકણો પ્રવાહ પદાર્થ, સોરી. અને સિલિકા, સિલિકા એ પણ એક પદાર્થ જ છે કે જે એના માઇક્રો પાર્ટિકલ્સ જે છે એ આમાં ફિલ કરવામાં આવે છે. અને ફોટો એક્ટિવેટર્સ, ફોટો એક્ટિવેટર્સ દ્વારા આ જે સોફ્ટ પદાર્થ જે છે એને એના પ્રકાશના સંસર્ગમાં આવતા એ શું થઈ જાય છે? સખત થઈ જાય અને દાંતમાં સેટ થઈ જાય છે. ડોક્ટર શર્મા, યસ, ઇટ્સ ડન. Thank you for keeping your mouth open without speaking a word. મિત્રો અહીં બે જગ્યાએ અંડરલાઈન કરો, for keeping and without speaking. તમે જોઈ શકશો કે for પછી પણ keeping ing વાળું વર્બ છે અને without પછી પણ ing છે. તો બંને પ્રિપોઝિશન છે. તો પ્રિપોઝિશન પછી હંમેશા ing વાળું ક્રિયાપદ આવે છે. એ હવે જ્યારે જ્યારે પાઠમાં આગળ આવશે ત્યારે આ વસ્તુ હું યાદ કરાવીશ, તમારે યાદ રાખવાની. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. She was the last patient, so doctor has time. The doctor એની સાથે વાત કરવા માટે સ્પેર એટલે વધારાનો ટાઈમ. Sonia, doctor, would you tell me why I got this cavity? Dr. Sharma, well, tell me one thing. Are you fond of sweets? To fond of means ના શોખીન હોવું. I am fond of sweets. I am fond of playing. I am fond of watching movies. I am fond of reading books. તો fond of ના શોખીન હોવું. Sonia, yes, I am. I love eating chocolates and ice cream as well as other sweets. So, students, again underline the words love eating. આગળ મેં તમને ફર્સ્ટ લેસનમાં સ્ટાર્ટ, બિગિન, સ્ટોપ, પછી આઈએનજી વાળું ફોર્મ આવે એમ કહ્યું હતું. હવે આ એકમાં બીજો વર્ડ ઉમેરાતો ગયો, લવ. લવ પછી પણ આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. I love eating chocolates and ice cream as well as other sweets. As well as ની જેમ, કે ચોકલેટ્સ અને આઈસ્ક્રીમની જેમ બીજી બધી સ્વીટ્સ પણ મને ગમે છે, મીઠાઈઓ ગમે છે ખાવી. ડોક્ટર શર્મા, and now tell me one more thing. Do you brush your teeth regularly twice a day? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? Sonia, no doctor. I brush my teeth only in the morning. So Dr. Sharma પૂછે છે કે do you brush your teeth regularly twice? Twice, બે વાર. કે સવારે અને રાત્રે સૂતા પહેલા તમે બ્રશ કરો છો? Do you clean your mouth after meals? કે જ્યારે પણ તમે ખોરાક લો છો, ભોજન લો છો, પછી માઉથ, મોઢું જે છે, કોગળો આંગળી નાખીને બરાબર દાંત સાફ કરો છો, મોઢું સાફ કરો છો? આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, જો અહીંયા પણ ફરીથી અંડરલાઈન કરો, આફ્ટર ઇટિંગ. આફ્ટર પ્રિપોઝિશન આવ્યું છે એટલે ફરીથી આઈએનજી વાળું ક્રિયાપદ આવશે કે આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, કોઈ પણ પ્રકારની મીઠાઈ ખાધા પછી પણ તમારે મોઢું બરાબર ક્લીન કરવું જોઈએ.
Sonia says, no doctor, I brush my teeth only in the morning. એક વાર જ હું બ્રશ કરું છું, પછી આવી બધી આપણે કાળજી રાખતા હોતા નથી. તો હવે આ પેજ આપણે જોયું, હવે એમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ લખી લઈશું. તો લખો શોર્ટ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 1. Sonia could not sleep because dash. Complete the sentence. Number 2. Dash pain. Study at home is not dash. Number 3. What did Ashok Bhai suggest? 4. What is Bansi Sharma? 5. Is Ashok Bhai Sonia's father? Question mark. 6. Which instruments did Dr. Sharma use for checking? 7. There was a black spot on Sonia's premolar. True or false? 8. What did Dr. Sharma prescribe to Sonia? 9. How did Dr. Sharma clean the cavity? 10. What does the filling material contain? 11. Dr. Sharma was fond of sweets. True or false? 12. Does Sonia brush her teeth twice a day? 13. We should brush our teeth after dash and after dash. તો આ પ્રશ્નોના જવાબો તમારે નોટબુકમાં લખી લેવાના. નીચે to bear શબ્દના 3 જુદા જુદા અર્થ થાય છે એ પણ તમારે નોંધી લેવાના. અને હવે પછીનું આગળનો યુનિટ વાંચીને હાર્ડ શબ્દો નોંધી રાખજો, જેથી આપણો સમય બગડશે નહીં. થેન્ક યુ વેરી મચ.